સાબરકાંઠામાં પોલીસની સતર્કતા અને ગુપ્ત કામગીરીએ ડ્રગ્સના એક મોટા રેકેટને બહાર લાવી દીધો છે. જિલ્લાની એસઓજી ટીમે પોશીના તાલુકાના લાઠિયા ગામમાં રેડ કરીને લાખો કરોડોની કિંમતના ગાંજાનું ગેરકાયદેસર વાવેતર પકડી પાડ્યું છે. મળેલી ગુપ્ત બાતમી અનુસાર નાની સોનગઢ ફળીમાં રહેતા હામથાભાઈ ધર્માભાઈ ડાભી દ્વારા પોતાના ઘરની આગળની જમીનમાં ગાંજાના મોટા પાયે છોડ ઉછેરવામાં આવી રહ્યા હતા. બાતમીની ખાતરી કરવા પોલીસે ડ્રોન દ્વારા એરલ સર્વે હાથ ધરી અને વાવેતરની પુષ્ટિ થતાં જ એસઓજીની ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડ્યો. રેડ દરમિયાન પોલીસે કુલ 558 ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેનું કુલ વજન આશરે 226 કિલોગ્રામ જેટલું થાય છે. ગાંજા છોડની બજાર કિંમત લાખો કરોડોમાં પહોંચે તેવું પોલીસ જણાવે છે. આરોપી હામથાભાઈ ધર્માભાઈ ડાભીને પોલીસે ઝડપી ને મામલે ગુનો દાખલ કર્યો છે. હાલમાં એસઓજી આ રેકેટની સંપૂર્ણ કડી શોધવા અને અન્ય કોઈ વ્યક્તિ કે ગાંજા વેપારી સાથેનું કનેક્શન છે કે નહીં તે અંગે ઊંડી તપાસ કરી રહી છે. આ પોલીસનું સ્પષ્ટ નિવેદન. ડ્રગ્સ સામેની લડાઈ ગંભીર છે. યુવાનોને બચાવવા માટે આવા ગુંડારાજ પર કડક કાર્યવાહી ચાલુ રહેશે. સાબરકાંઠા જિલ્લાની અંદર એટીએસ ચાર્ટર હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સહાય સર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે, જેનો ટોટલ 558 જેટલા છોડ છે, જેનો કુલ વજન 226 કિલો જેટલું થાય છે અને 1 કરોડ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે. આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હામથાભાઈ ધર્માભાઈ ડાભી છે, જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખું આ ગુનાહિત એક આખું કૌભાંડ કરવામાં આવેલું છે. તે અન્વયે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા 1 વર્ષથી એણે આ વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે, પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે અને ભૂતકાળમાં પણ ક્યારે એણે આ પ્રકારનું વાવેતર કરેલું છે કે કેમ, અને જો કરેલું હોય તો કોણ એટલે વેચતો તો એ બાબતની તપાસ હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધી તો એણે નથી કરી, પરંતુ આગળ તપાસમાં એ ક્લેરિટી આવી જશે.